આજરોજ વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે વાર્ષિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવ મંથન 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના હુનર અને સર્જનાત્મકને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમત, ડાન્સ અને કલા પ્રદર્શનનું આયોજન કરાયું હતું. વિદ્યાદીપ યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર ગ્રામીણ શહેરી યુનિવર્સિટી હોવાનું ગૌરવ ધરાવે છે. વિશ્વવિદ્યાલય તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા તેમજ તેના વિશિષ્ટ કાર્યક્રમો માટે જાણીતી છે. યુનિવર્સિટી દ્વારા તારીખ 28/2/2025 અને 1/3/2025ના રોજ મંથન 2025 તેનો વાર્ષિક સમારોહ અને ઇનામ વિતરણના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક શ્રેષ્ઠતા, સાંસ્કૃતિક પ્રદર્શન અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગરડા કેમિકલ્સ પાનોલીના મેનેજર અતીત કાપડિયા ભવ્ય વાર્ષિક સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં શ્રી નીરવ માંડલેવાલા, સચિવ સુરત, અને ડોક્ટર આશિષ નાયક, ઉપ આયુક્ત આરોગ્ય અને હોસ્પિટલ, હાર્દિક કોઠિયા, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર રેઝોન સોલાર, શ્રીમતી નીતાબેન પટેલ, પ્રમુખ ઓલપાડ તાલુકા પંચાયત, PH જાડેજા, કિમ પોલીસ ઇન્સ્પેક્ટર, અને શ્રી પિયુષ ચંદક, ડિરેક્ટર સોલેક્સ એનર્જી, વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ જયંતિભાઈ પટેલ, ઉપપ્રમુખ અને ડોક્ટર હિરેનભાઈ પટેલ, પ્રોફેસર ડોક્ટર વિપુલ શાસ્ત્રી, રજિસ્ટ્રાર ડોક્ટર વિલન પારેખ, કેમ્પસ ડિરેક્ટર મુકુંદભાઈ પટેલ અને એકેડેમિક ડિરેક્ટર ડોક્ટર અજય શાહ મંથન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રસ્તુત કાર્યક્રમને દૈદીપ્યમાન કર્યો હતો. પ્રતિષ્ઠિત મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરી કાર્યક્રમનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આત્માની પોષક એવી પવિત્ર પ્રાર્થના, ત્યારબાદ દીપ પ્રાગટ્ય, યુનિવર્સિટી ગીત અને ગણેશ વંદના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પ્રવચન યુનિવર્સિટીના કુલસચિવ શ્રી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નૃત્ય, ફેશન શો સહિત વિવિધ કાર્યક્રમમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. વધુમાં વર્ષ 2023-24 દરમિયાન ફેકલ્ટી કાર્યક્રમ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી અને ફેકલ્ટી સભ્યોને ફેકલ્ટી ઇનામ વિતરણ, વિદ્યાર્થી ઇનામ વિતરણ, રમતગમત ઇનામ વિતરણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ જયંતિભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું, મંથન 2025 એ માત્ર ઉજવણીનો ઉત્સાહો અને નવી ઉર્જા સાથે આગળ વધવાનો માત્ર એક કાર્યક્રમ નથી. વિદ્યાદીપ યુનિવર્સિટીની ઊંડી સંસ્કૃતિ અને સમર્પણનું પ્રતિબિંબ છે. વિદ્યાદીપે હંમેશા એ માન્યું છે કે શિક્ષણ માત્ર પુસ્તકોમાં પુરાઈ જતું નથી. કલા, સાહિત્ય, રમતગમત અને ટેકનોલોજી જેવી વિવિધ પ્રવૃત્તિઓ જ સાચા અર્થમાં એક વિદ્યાર્થીનું ઘડતર કરે છે. મંથન એ જ પ્લેટફોર્મ છે જ્યાં તમે માત્ર ભાગ લઈને નહીં પરંતુ તમારી ઓળખ ઘડશો, તમારી કાબેલિયતનો સિદ્ધાંત સાબિત કરશો, સપનાનો આકાશ તમે સાકાર કરી શકો છો. જો તમારી અંદર જોમ અને જુસ્સો છે તો આજનો માહોલ સાક્ષી છે કે તમારું ભાવિ તેજસ્વી છે. મંથન તેમને સાહસ અને સર્જનશીલતાના ઊંડાણમાં ઝાંકી જવા માટે પ્રેરણા આપે છે. પ્રમુખશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું, પ્રસ્તુત કાર્યક્રમમાં તમે માત્ર દર્શક નથી, દરેક ક્ષણમાં સહભાગી બની તે રીતે અનુભવ કરો. નવતર વિચારો, અદ્ભુત પ્રતિભા અને અજોડ ઉર્જા સાથે તમે બધાએ મંથન 2025ને એક અનોખા ઊંચાઈ લઈ જવું. સમગ્ર વાર્ષિક સમારોહ મંથન 2025 ઇવેન્ટ હેડ વિશ્વમસિંહ ઠાકોર, મનીષ દાફડાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. યુનિવર્સિટીના તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે. તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન, પછી આર્ટ કોમ્પિટિશન, પછી ડાન્સ, ફોક ડાન્સ, ઇન્ડિયન ડાન્સ, એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે. અને આજે અને કાલે એમ 2 દિવસ મંથન 2025 જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે. તેમાં મહેમાનો તરીકે ડૉક્ટર માંડલેવાલાજી કે જેઓ કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે. આ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ અમે બોલાવ્યા છે. અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે. અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માંગીએ છીએ. વિદ્યાદીપ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય, એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે
તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું. તો આપ સૌ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લો તેવી આપ સૌને શુભેચ્છા અને અભિનંદન. આભાર. મારું નામ વિશ્વમસિંહ ધર્મેન્દ્રસિંહ ઠાકોર. મંથન 2025નું આયોજન કર્યું છે, જેની અંદર ઇવેન્ટ 25 ફેબ્રુઆરીથી લઈને પહેલી માર્ચ 2025 સુધી રહેવાનું છે. એની અંદર ડિફરન્ટ આર્ટ એક્ટિવિટીઝ છે, ત્યાર પછી ફિઝિકલ ઇવેન્ટ્સ છે, ત્યાર પછી ડિબેટથી લઈને ઇનોવેશનથી લઈને સ્ટુડન્ટને ડિઝાઇનિંગ માટેની આઈડિયા આપવા માટે ફેશન શો, ડિબેટ અને એ બધી અવનવી ટેકનિક શીખવા માટેના અલગ અલગ ઇવેન્ટ્સ રાખે છે, જેની અંદર એમને ટ્યુશન કરીને એમને માર્ક્સ આપે છે અને એમાંથી અમારે ત્યાં ટોટલ 11 ડિપાર્ટમેન્ટ છે. 11 ડિપાર્ટમેન્ટમાંથી જેના સૌથી વધારે પોઈન્ટ હશે બધી કૃતિઓની અંદર એ ચેમ્પિયન્સ ટ્રોફી પામવાને રહેશે અને આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફી 1 તારીખે મળશે. 6 દિવસનો 5 દિવસના કાર્યક્રમ છે. આ 5 દિવસ રાખવાનું આપણું મુખ્ય આયોજન શું છે અને આનો મહત્વ ઉદ્દેશ્ય શું છે? છે કે બધા જે અલગ અલગ યુથ છે ત્યાં આપણે ત્યાં વિદ્યાર્થી યુનિવર્સિટીની અંદર નાનામાં નાના ગામડાથી લઈને સિટી સુધીના બધા જ વિદ્યાર્થીઓ આવતા હોય છે. હવે એ લોકોમાં અમુક ગામડાના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે મહેંદી જેવા આર્ટમાં એમનું પરફોર્મન્સ સારું હોય, અમુક લોકોનું પેઇન્ટિંગ સારું હોય છે, અમુક લોકો ગાવામાં સ્કિલ સારી હોય છે, અમુક લોકોની બોલવામાં સ્કિલ સારી હોય છે, અમુક લોકો ડાન્સમાં, કલાકૃતિમાં, બધામાં અલગ અલગ કૃતિઓમાં એ લોકો હોય છે. પણ એ લોકોને પ્લેટફોર્મ દર વર્ષે એક એવું પ્લેટફોર્મ આપવામાં આવે છે જેમાં તે લોકો જેતા થઈ શકે અને તેમાંથી એને ટ્રોફી મળે અને એ મોટિવેટ થઈને આગળ એને કઈ લાઈનની અંદર જવું છે, કઈ ફ્યુચરમાં કયા સ્કોપ એના માટેની પણ આઈડિયા આવે. પછી સ્ટુડન્ટ બધા યુથને એક એક્ટિવિટી કરવા માટેનો ચાન્સ મળે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.